ઘોઘા ભેંસ મને ક્યાંથી દોવા દેશે? હજી તો એ બ્રશ કરે છે. ઘોઘી ભેંસે તારા જેવી વીજ છે. એ હારું, ભલે મારા જેવી હોય. હાલ મારી બેન, તે તો હવે હે ને સીધી રીતે દોવા દઈ દેજે. અરે જોજો કેવી લત મારી. ઘોઘા ઊભા ઊભા શું જોવો હો? ઊભી તો કરો મને. આ કેન ને બધું ઉલારી દીધું અને ભેંના પોદરા ઉપર પાડી તો નોખું. મારે કપડાં ને બધું ભરાઈ રહ્યું. એ ઓલું કેન તો લઈ લે, ક્યાંક ભેંસ માથે પગ દેશે તૂટી જશે. ત્યાં ઊભા ઊભા ઓર્ડર કરશે પણ પોતે લેવા નહીં જાય. એક તો મને હરખી રીતની ઢીંઢામાં લત થઈ ગઈ. મારું ઢીંઢું વાંકું થઈ ગયું. થોડીક વાર તો એવી કર ચડી ગઈ હે ને વાંકું નથી વરાતું. લઈ લ્યો તમે કેમ. એ હમણાં કે દિવસનું તું પાર્લરમાં ફેશિયલ કરાવવા નહોતી ગઈ ને, આ પોદરાનું ફેશિયલ થઈ ગયું. એ હવે એ બધી વાતો મૂકો અને આને કેમ દોષી એ પહેલાં વિચારો. એ હમણાં પેમાભાઈનું પાડુડું લેતો આવું. પેમાભાઈને છે ને 2 દી થયા ભેં વિયાણીને એને, તે એનું પાડુડું જોઈને કદાચ આપણી કારી છે ને એ દોવા દઈ દઈએ. એ નથી જાવું પેમાભાઈની એની આ પાડુડું લેવા. તમે એનું પાડુડું લેવા જાશો ને તે અડધી કલાક નીકળી જશે. હું એમ કહું છું, કાળી સાલ ઓઢીને થોડીક વાર તમે છે ને એની બાજુમાં 4 પગે ઊભા રહ્યો એટલે દોવા દઈ દઈએ તો આપણું કામ થઈ જાય. આવડી જિંદગી વહી ગઈ, અમે તો કોઈ દી પાડુડા બન્યા નથી. એમ કે પાડુડા બહીને દોવા દેતા હશે ત્યાં. વાતું કરો માનું, ઘરેથી હે ને કાળી સાલ લેતી જ આવીશું. હમણાં વટક વટક કરે છે ને એટલે મને ખબર જ હતી આ હે ને કંઈક નાટક કરશે જ. કાયડી દોવા તો નહીં જ દઈએ એટલે તમને ભેગી લેતી જ આવીશું પાડુડો બનાવવા. આ સાલ પકડીને થોડીક વાર ઊભા રહ્યો એટલે એને એમ થાય કે પાડુડું છે. હાલો ત્યાં હું ફટાફટ દોઈ લઉં. આ લતું પાટું બધું ભેં ઉલારે છે. કદાચ સાલ પકડીને ઊભો રહું, એને ખબર પડી ગઈ કે એનું પાડુડું નથી. મને લત મારી તો ક્યાંક ટાટીઓ બાટીઓ ભાંગી જશે તેની જવાબદારી કોણ? તું લઈશ? હમણાં મને લત મારી હતી, મારે ક્યાં ભાંગી ગયો ટાટીઓ બાટીઓ? કર ચડી ગઈ હતી, કર ઉતરી ગઈ. ખખેરીને ઊભું થઈ જવાનું હોય લત મારે તો, બીજું શું કરવું? લાવી સાલ હવે હું પાડુડું બની જાઉં થોડીક વાર અને દોઈ લે હાલ ફટાફટ. હવે કારી તું તો મારી બેન છો ને, વટક વટક કરતી નહીં. જો આ રહ્યું તારું પાડુડું જો. એ હવે વાતું કરતી પાછી દોવા માંડ ને, ક્યાંક આવશે ઉલારીને લત એક. કઈનો ઉપાડો લીધો તો પાડુડું થાવ લ્યો પાડુડો બન્યો. મને એક ઉલારીને લત ઠોકી અને ભેગી પાછી તે બીજી ખાધી. હવે પણ ઊભા તો થાવ, મારો હાથ દબાવીને બેઠા છો તમે. ઊભા થાવ પછી હું થાવ ઊભી. જુઓ તો ખરા, તમારા માથે મણેકનો પોદરો સોટી ગયો છે અને પાછી હોશિયારી કરો છો. આમ જુઓ તો ખરા, તમારું મોઢે મેકઅપ થઈ ગયો છે પોદરાનો. મારે તો ખાલી પોદરો જ સોઈટો છે. તારું મોઢું આમ અરીસામાં જો આમ મૂંઢ માર લાગ્યો હોય એવું થઈ ગયું છે. મોઢા ઉપર લટ ઠોકી ભેંહેતી. હાલ હવે આમ ઘર ભેગી થા, નહીંતર હજી હે ને હોજીને દડા જેવું મોઢું થઈ જશે. વધારે કંઈ દુખતું નથી ને? હાથ પગમાં કંઈ નથી દુખાવો થતો ને? ના રે ના ઘૂઘા, હાથ પગમાં તો નહીં, પણ આ મોઢે જેને હે ને લત હરખી રીતની મારી છે એટલે મોઢું થોડુંક જો આમ હે ને વાંકું વળી ગયું ને લોહી મરી ગયું છે. અહીંયા થોડો દુખાવો થાય છે. હાલો ઘર ભેગા થઈ જાય હવે. કંઈ ન હું કહેતો હતો પણ મારું માયની નહીં. પેમાભાઈને પાડુડું લેતો આવું એમ. જે બેયને એકી લત ઠોકીને પ્રસાદી ખાધી તઈ સીધી થઈ. તું આ ભેંસ જેવી જ છો. એ પેમાભાઈને પાડુડું નથી લેતો આવું. કદાચ એની ભેંહિયા પાડુડું નહીં જોવે ને તો વળી પાસે એ વટકશે. આપણા ગામનો ઓલો ભીમો ભરવાડ હે ને, એ ગમે એવી આવી વટકેલી ભેહું હોય ને એને દોઈ દેશે. એને બોલાવજો. પહેલાં મને હવે ઘરે મૂકી જાવ પછી. મોઢા ઉપર તો દુખાવો બહુ થાય છે.